सनातन धर्म की नमः पार्वती पदे। चैतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नादबिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। दोळा जंक्शन मध्य भगवान राघवेंद्र सरकार ने शोभा यात्रा 40मा वर्ष में प्रवेश दिव्य और भव्य रथ यात्रा निकली। युवा वर्ग नो जोश और जोम राष्ट्र माटे धन्यवाद ने पात्र छे। आ निमित्ते आयोजित धर्मसभा ने अंदर उपस्थित परमात्मीय हृदयस्थ पूज्यपाद वाक्या वर्तमान अध्यक्ष गादीपति रघु बापू रामनारायण दास जी, मारा बे प्रिय पात्र पंड्या जी और दीक्षित जी, अहीना सन्निष्ठ कार्यकर्ताओं, सन्निष्ठ आगेवानो, सरपंच, उपसरपंच, माजी सरपंच, पेथाभाई, बधाना नाम बोलूं तो पछी एमां अर्धो कलाक एमां जती रहे। एटले बधाए जे उपस्थित छे बधाए सन्निष्ठ कार्यकर्ताओं बधाने धन्यवाद। राम ए आ राष्ट्रनो प्राण छे, प्राण। राम ए आ राष्ट्रनी ओळखाण छे, राम ए राष्ट्रनो आधार छे। એને મિટાવી દેવા માટે અને હિન્દુ સમાજને ગુંબથગામી બનાવી દેવા માટે, આંધળો બનાવી દેવા માટે, બેહાલ બનાવી દેવા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને વિધર્મીઓના ધાડા કેટલી પ્રકારના નુસ્ખા અપનાવે છે। હિન્દુ સમાજે આવા તહેવારો ઉજવી સંગઠિત થઈ સુરક્ષિત રહી અને સમાજને એક ચેतना પહોંચાડવી પડશે કે हम सब हिंदू एक है, हम गर्व से कहो हम हिंदू है। આવી ભાવનાથી કૂદી પડવું પડશે। બલિદાનની વેદી ઉપર ચડતા શીખવું પડશે તો જ રાષ્ટ્ર બચશે। અને જીવનની અંદર સંકલ્પ કરી લો, જીવનની અંદર દ્રઢતા કરી લો। ફર્સ્ટ નેશન નઈદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા। મારું તન મન ધન બધું રાષ્ટ્ર માટે સમર્પિત છે। રાષ્ટ્રનો પ્રાણ જ રામ છે, રાષ્ટ્રની ઓળખાણ, રાષ્ટ્રનો આબરૂ, રાષ્ટ્રનો આધાર રામ છે। राम के कृष्ण ने जो मिटावी देवामां आवशे, आपणी श्रद्धानुं खून करी नाखवामां आवे तो पछी मनुष्य टकी ज न शके। एटला माटे पहेलो मुद्दो याद राखो, राम ने गमे एम करीने बचावो। राम रमे छे, राम गमे छे एम नहीं, राम रमे छे। आपणामां राम रमे छे। राम ने अंदर रमवा दो। रामे बधा दलितोने, बधा अपाहीओने गले लगाव्या छे। भील, कोल, किरात बधाने गले। समरसता केली होय तो पहेલું काम करो, राम छे ए बधाने गले लगावा छे। एने गले लगावता शीखो। विषमता राष्ट्र माटे घातक पुरવાર थशे। गमे ई होय, हिंदू होय एने गले लगावो। संगठित रहेशो तो सुरक्षित रहेशो। समरसता हशे तो ज विषमतानो सामनो करी शकशो। एक साथे भोजन करता बेसो, साथे साथे भोजन करवानी श्री पाडजो। जे अन्न साथे खाशे एना मन साथे रहेशे। हमणे अमे रघु बापू बैठा त्यारे एक दृष्टांत आप्युं तुमे। एक डोसी, धनवान डोसी गांडी थई गई। माणसो एना बगलामांथी बधी वस्तु चोरी गया अने आ डोसी गांडी थईने શેરીમાં રોટલા માંગવા માંડી। પછી ખોળામાં રોટલા ભેગા કરે એટલે કૂતરા હારે થવા માંડ્યા। એક બે રોટલી કૂતરાને નાખે ને 10 15 25 કૂતરા હારે થઈ ગયા, ડાઘિયા મોટા। આ કૂતરાને ડોસી હારે જ ફરે ગામમાં અને પછી બંગલાના દરવાજા આવીને હુવે। એકવાર ડોસી તળાવે પાણી પીવા ગઈ। એ પાણી પીધી હતી, એમાં લસરી ગયો પગ ને અંદર ગઈ એટલે મગર આવી ગયો, ડોશીને પકડી, ડોશીએ રાઈડ નાખી। 25 કૂતરા ડાઘ્યા કૂતરા તળાવમાં પડ્યા અને મગરને ચૂંથી નાખીને ડોશીને ઢળીને પાળી ઉપર લાવ્યા। આનું નામ સમરસતા, આનું નામ સાથે ભોજન કર્યું। એ કૂતરા હારે કાયમ ભોજન કરતા તો કૂતરાને એમ થયું કે આ ડોશી અમારું અન્નદાતા છે। આપણે માણસ છીએ, આપણે માણસની સાથે ન જીવી શકીએ। આપણે આપણા ભાઈ સાથે એ ગિરિજન હોય તો ભલે વાલ્મીકી હોય તો ભલે દેવી પૂજક હોય, યાદ રાખજો દેશને બચાવવો હોય તો આ શીખવું પડશે જખ મારીને, નહીતર દેશ નહીં બચે, રાષ્ટ્ર નહીં બચે। તમે એના ગુણ દોષ જોયા કરશો નહીં। મારો ભાઈ છે એમ ગલે લગાવો, એ તાતી જરૂર છે। આ વિષમતા ઘોર ઊભી કરશે। એટલા માટે પહેલો મુદ્દો રામે બધાને રામ ગમે છે તો ભાઈ ગમે છે, બેન ગમે છે।
કુટુંબની અંદર સમરસતા હોય, કુટુંબની અંદર પ્રેમ કરતા શીખો, પ્રબોધન ઘરની અંદર ધૂન ભજન કીર્તન કરતા શીખો, ઘરની અંદર રામને જીવતો રાખો, રામની જય બોલો, કૃષ્ણની જય બોલો, માતાજીની બોલો, સનાતન ધર્મની જય બોલો. ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવો, ઘરની અંદર યજ્ઞ કરો, ઘરની અંદર ગાય રાખો, ઘરની અંદર તુલસી ક્યારે, ઘરની અંદર સાધુ સંતો આવે સત્સંગ કરે, રોજ સાથે જમવાની ટેવ રાખો, તો દેશ બચશે આપણી જૂની. અને પાડોશીને અહીંયા શીરો બનાવ્યો, લાપસી બનાવ્યો, પાટકી ભરીને દી આવો, ગરીબોને મદદ કરો, સહાનુભૂતિનો યજ્ઞ શરૂ કરી દો, દેશ બચાવો છે. આ શોભાયાત્રાનો કાઢો, આ કઈ નાટક કે ખેલ નથી બાપુ, આ હૃદયનું દર્દ છે, દર્દ રામને જાહેરમાં કાઢવામાં આવે. આ અમારો પ્રાણ છે, આ અમારી ઓળખાણ છે, આના માટે જ અમે જીવશું, આના માટે અમે બલિદાન આપી દઈશું. કારણ કે મર્યાદા પુરુષોત્તમ તરીકે જીવન જીવવાની દિવ્ય પદ્ધતિ, ડિવાઇન લાઈફ આ ભગવાન રામે શીખડાવ્યું છે. તો રામને મંદિરમાં નહીં, અંદર મનની મૂર્તિ બતાવી દો, મૂર્તિ અંદર જગ્યા આપો, જેમ હનુમાનજી મહારાજે જગ્યા આપીને એમ જગ્યા આપો તો બનશે. સંસ્કૃતિ ટકાવી હશે, વારસો ટકાવો હશે, વિરાસત ટકાવી હશે તો રામ. પ્રાણ વગરનું શરીર કાંઈ કામનું નહીં, એમ રામ વગરનું આ રાષ્ટ્ર કાંઈ કામનું નહીં. હિન્દુ રાષ્ટ્ર તો જ બનશે, રામ અને કૃષ્ણ હશે તો જ, કાશી વિશ્વનાથ હશે તો જ, માતાજી જો અંબાજીની બધું બની ગયું, હવે કૃષ્ણનો મથુરાનો વારો છે. આ બધું જ આપણે સંગઠિત થશું તો જ સુરક્ષિત રહેશું, તો જ વિકસિત થશું. એટલા માટે આ દીક્ષાંત સમારોહ છે, આ શોભાયાત્રા એટલે હિન્દુ પ્રજાના માનસને દીક્ષિત કરી દેવાનું, હિન્દુ પ્રજાના માનસને સનાતન ધર્મના રંગથી રંગી નાખવાની. તમારા નૈતિક વ્યક્તિગત સ્વાર્થને દિવાસળી અડાડી દો અને એક બાદ સંગઠિત થઈ જાઓ. સુરક્ષિત રહેશો તો જ તમે સાથે જીવી શકશો. એટલા માટે એકબીજાના કોઓપરેટિવ ગૂંથવાનું કામ શરૂ કરો, એકબીજા ગૂંથવાનું કામ, ચૂંથવાનું બંધ કરી દો, એકબીજા ઢાંકવાનું કામ કરો, ઉઘાડા પાડવાનું કામ બંધ કરી દો, તો જ તમે બચી શકશો. એ ગમે એ હોય, મારો ભાઈ છે, ગમે એવી પરિસ્થિતિ આવે તો આ કરવું પડશે. માઇકના ભૂંગળા બંધ થઈ જાય તો બાલું કાંઈ વાંધો નહીં, પણ વેદના મંત્રો ચાલુ રહેવા જોઈએ, હનુમાન ચાલીસા ચાલુ રહેવી જોઈએ. રોડ વચ્ચે હનુમાન ચાલીસા, અહીં રોજ હનુમાન ચાલીસા બોલો. આપણે 40મા વર્ષે આ કાર્યક્રમ શરૂ કર્યો, તો હવે એક નવો કાર્યક્રમ શરૂ કરો કે દર શનિવારે અહીંયા મેદાનમાં જાહેર ચોકમાં હનુમાન ચાલીસા બોલવી. 5, 10, 15 થી શરૂ કરી દો. દેશને બચાવવા માટે ક્રાંતિની શરૂઆત કરો. મસાલ જગવો, દીવો જગવો. યુવાન મિત્રોને વિનંતી છે, નકલમાં અકલગીરો મૂકવાને બદલે, વ્યસન અને ફેશનના ગુલામ થવાને બદલે રાષ્ટ્ર માટે શહાદતની ભાવના. આ દેશનો યુવાન હેવાન છે. જો આ દેશનો યુવાન હેવાન થશે તો આ રાષ્ટ્ર હેરાન પરેશાન થશે. આ ગુલિસ્તાન છે, રેગિસ્તાન નહીં. આ દેશનો યુવાન નકલમાં અકલગીરો મૂકે, એને બીડી ખેંચી જાય, કે એને માવો ખેંચી જાય, એને સ્વાર્થ ખેંચી જાય, એને કપડામાં નકલ, પેન્ટમાં નકલ, બાલમાં નકલ, બૂટમાં નકલ. અરે અકલ શકલમાં શકલનું દર્શન કરવા માટે પ્રાપ્ત થઈ છે, બુદ્ધિ પામવા માટે જ, માપવા માટે નહીં. યુવાન ગરુડની પાંખ જેવો ફફડાટ વાળો હોવો જોઈએ, મહાસાગર જેમ ભૂગવતો હોવો જોઈએ, થનગરાટ વાળો હોવો જોઈએ, એની જિંદગી ગંદકી વગરની બંદગી વાળી હોવી જોઈએ. યુવાની દીક્ષિત હોવી જોઈએ, સુરક્ષિત હોવી જોઈએ, એને કાંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ, એને પાયાનો પથ્થર બનાવવાની તાલામેલ હોવી જોઈએ. એ યુવાનનો આ રાષ્ટ્રને જરૂર છે. જે યુવાન રાષ્ટ્રની સંપત્તિ માટે, જે યુવાન રાષ્ટ્રની સત્તા માટે, જે યુવાન રાષ્ટ્રના ધર્મ માટે, જેને બલિદાનની ભાવના. ચંદ્રશેખર આઝાદને યાદ કરો, વીર ભગતસિંહને યાદ કરો. તમે જેવો યુવાનોની જરૂર છે. ખેલદિલી દાખવો. આ જેમ શોભાયાત્રામાં નીકળ્યા તમે ધર્મની આ શોભા, એમ જીવનના બલિદાનની ભાવનાથી કૂદી પડો. રાષ્ટ્ર માટે જીવીશ અને રાષ્ટ્ર માટે મરીશ, કાંઈક કરી છૂટીશ. આવું કરતા શીખો. ગલે લગાવો એકબીજાને. માતાઓને વિનંતી છે કે તમારા સંતાનમાં સારા સંસ્કાર પાડો. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પવિત્ર હોય તો એને પગે લાગવું પડે. આ દેશની અંદર સંસ્કારની પ્રધાનતા છે, એટલે જ સંસ્કૃતિ ટકે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારવાન બનો. સત્તા અને સંપત્તિ ધર્મમાં મદદ કરી શકે, સત્તા અને સંપત્તિ ધર્મમાં મદદ કરી શકે, બાકી જીવનની ધન્યતા તો સંસ્કારથી જ અનુભવાય, એમાં કોઈ બેમત નહીં. સત્તા અને સંપત્તિ જે ધર્મમાં આવી થઈ જાય એ ધર્મ અધર્મ તરફ લઈ જાય. કાન ખોલીને સાંભળી લો. જે જગ્યાએ ધર્મમાં સત્તા અને સંપત્તિ આવી થઈ જશે, એ અમેરિકા અને ઈરાન જેવી હાલત થશે. સત્તા અને સંપત્તિ આવી. આપણા ધર્મમાં અધ્યાત્મ છે, આપણા ધર્મમાં તત્વજ્ઞાન છે, આપણા ધર્મમાં સદાચાર છે, સંસ્કાર છે. એટલે આપણો ધર્મ ઈશ્વર તરફ લઈ જાય, આપણો ધર્મ અંતકરણ શુદ્ધિ તરફ લઈ જાય. એટલે આપણો ધર્મ શ્રેય માર્ગ તરફ લઈ જાય, પ્રેમ માર્ગ તરફ નહીં.
આપણે વસ્તુ વિષય તરફના નહીં, આપણે રામ કીર્તન, આપણું અંતકરણ શુદ્ધ થાય, આપણા ચિત્તનું હિત થાય એવા ઈષ્ટને બેસાડે. આ જોઈ લ્યો અમેરિકાની ઈરાનની દશા, એ ધર્મની અંદર સત્તા અને સંપત્તિ પ્રધાન છે, આપણા ધર્મમાં તત્વજ્ઞાન. એટલે જ અર્જુને કીધું યશ્રેષ્યા નિશ્ચિતમ બ્રુવિતમ શિષ્યત્યમ સાધિમામ તમ પ્રપન્ન. મારું નક્કી કલ્યાણ, આમાં નક્કી કલ્યાણ. જાણે કોઈ એમ માનતો હોય કે મનોરંજન છે, નહીં. આ મનોરંજન નથી, શોભાયાત્રા એ હિન્દુ સમાજનું મનોમંથન છે. આમ જ દેશ બચશે, આ સિવાય દેશ નહીં બચે. જાગો, તમારું કંઈક લૂંટાય છે, તમે ફના થઈ જાઓ, ફિદા થઈ જાઓ રાષ્ટ્ર માટે. એટલા માટે માતાઓને વિનંતી, તમારી પ્રજાને શીખડાવો. જે દેશની સ્ત્રી બાથરૂમમાં ઘરોળી કે વંદો ભારીને બહાર નીકળી જાય, દેશની પ્રજા કાંઈ મોજ મારી શકે નહીં. એટલા તમારા પ્રજાને નિર્ભીક બનાવો, એને ઘડતર કરો, એને ખવડાવો, નવરાવો, ધવરાવો, સુવરાવો, ધમકાવો. ત્યારે રાષ્ટ્રની વાતો કરો, ગંગા યમુનાની વાતો કરો, ગાયના દૂધની વાતો કરો, રામકૃષ્ણની ચરિત્રની વાતો કરો. બાળકોને તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ હવે આજે એવું કરતા શીખો. એટલા માટે આ દરેક માતાઓની પણ નૈતિક ફરજ છે, તો દરેક યુવાનોની ફરજ છે. રાષ્ટ્રપ્રેમી બનો, ધર્મપ્રેમી બનો, સંસ્કૃતિ પ્રેમી બનો. સંસ્કૃતિ પ્રેમી બનીને પ્રકૃતિ પ્રેમી, 4 વસ્તુની જરૂર છે. રાષ્ટ્રપ્રેમી બનો, ધર્મપ્રેમી બનો, સંસ્કૃતિ પ્રેમી બનો અને પ્રકૃતિ પ્રેમ. વૃક્ષ સાથે પ્રેમ કરો. નથી એક પાણીનો ગ્લાસ અડધો ઘૂંટડો પીવો હોય તો વધારે બગાડવું જ નહીં. રાષ્ટ્રીય સંપત્તિ છે, પાણી એ રાષ્ટ્ર સંપત્તિ છે. યાદ રાખજો, જળ એ જીવન છે. અથર્વવેદ એમ કે છે, મનુષ્યાનામ જીવનમ જલ છે, મનુષ્યનું જીવન. એક ઘૂંટડો પાણી બગાડશો નહીં. વૃક્ષનો ઉછેર કરો, નહીતર ઓક્સિજન કોણ આપશે તમને? એટલા માટે પ્રકૃતિ પ્રેમી બનો. જે ઘરની અંદર ઘરડી ડોસી કે ઘરડા ડોસા હોય, ઘરમાં સંસ્કાર હોતા જ નથી. ડોસી જ કહે છે આ ચકલી છે, આ કબૂતર છે, આ ગલુડિયું છે. ડોસી જ કહે છે આ ખોડિયારમાં છે, હનુમાનજી છે, આ રામ છે, કૃષ્ણ છે. એટલા માટે વૃદ્ધ મા બાપોને સાથે રાખતા શીખતો. એવું ન બોલો કે મારી સાથે મારા મા બાપ રહે છે. આપણે એવું બોલવાનું કે હું મારા મા બાપ સાથે રહું છું. એ ભારતીય સંસ્કૃતિનું દર્શન છે. એટલા માટે માતા પિતાને સાથે રાખી સંસ્કારની સરિતાને જીવંત રાખો. આનો આ ઉદ્દેશ છે. ભેગા થઈને તમે બધા કંઈક નિર્ણય કરો, નિર્ણય અફર સફળ સફળ. એટલા માટે નિર્ણય જો નક્કી હશે, દ્રઢતા, સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. સંતનો સમાગમ કરો, સત્સંગ કરો, રોજ ઘરે ધૂન ભજન કીર્તન કરો. સત્સંગથી જીવન ધન્ય મંગલમય બને છે અને વિચાર એ મોટામાં મોટું ઔષધ છે. એટલે માટે આ શોભાયાત્રા, આ શોભાયાત્રા મનુષ્યનો થનગનાટ વધારશે, મનુષ્યમાં ઉત્સાહ વધારશે, મનુષ્યમાં ભાવના વધારશે, મનુષ્યને પ્રેરણા આપશે. નાના બાળકોને ખબર પડશે કે રામ છે, કૃષ્ણ છે, રીંછ ને વાનરો. બાકી જે પૈસાના ભિખારીઓ છે, જે સગવડને પોતાની સંપત્તિ માને, સગવડના ભિખારીઓ સમજણના ખૂની પુરવાર થયા. પૈસા નકામી વસ્તુ નથી, પણ પૈસો સર્વસ્વ નથી. પ્રેમ જ સર્વસ્વ છે. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ સર્વસ્વ છે, પૈસો નહીં. રામ રાવણની લડાઈ થઈ ને, વાંદરા ચડી ગયા 2-4 ઓલા રાવણના કાંગરે, ઓલા નગારો વગાડતા રાક્ષસો. એની કે તમે બોલો છો શું વગાડતા? એ કે રાજા રાવણની જય, રાજા રાવણની જય. કે કા? એ કે રોજનો 1 રૂપિયો આપે, 3 દિન 3 રૂપિયા. એ અઠવાડિયું થયું ત્યાં રાવણ મરી ગયો, પાછા આવડા ચાલુ જ રાખતા વગાડવાનું. તો પાછા ચડી ગયા ઠેકી. એ કે કેમ, શું બોલો? એ કે રાજા રામની જય, રાજા. એ કે બસ બદલી થઈ ગઈ ઘડીકમાં. એ કે રામ હોય કે રાવણ હોય, 3 રૂપિયાનું કામ છે. આવા રાગા શું કરી શકતા? જેને પૈસા, જેને રાષ્ટ્ર પ્રેમ નહીં, ધર્મ પ્રેમ નહીં, સંસ્કૃતિ પ્રેમ નહીં, પ્રકૃતિ પ્રેમ, વૃક્ષ પ્રત્યેનો પ્રેમ નહીં. આ 3 રૂપિયા, પૈસો નકામી વસ્તુ નથી, પણ સર્વસ્વ પ્રેમ છે. તમે ચાહો આ રાષ્ટ્રને જો કોઈ બચાવશે તો પ્રેમ બચાવ. ગંગા મારી માં છે, ગાય મારી માં છે, ગીતા મારી માં છે. દેશને રામાયણની ચોપાઈથી ગુંજતો કરી દો, દેશને ગીતાના શ્લોકથી ગુંજતો કરી દો, દેશને ઉપનિષદના મંત્રો, વેદોના સૂત્રોથી ગુંજતો કરી દો. આ બધું કરશો તો જ બચશે દેશ, નહીતર દેશ બચશે નહીં. નહીતર ઈરાન આ બધા હિસા મુસા બાજે જ આપણને ઢસડી જશે. આપણે તો પરમભાઈ ભવનના શિખર ઉપર જવાનું. પરમભાઈ ભવન ને તમે તત્વરાષ્ટ્રમ આ બે બેઠા જો. આ બે 3ય વર્ષ ઓટી છે RSS. હું RSS, મારી સંઘાયુ 70 વર્ષની છે બાપુ. મેં 7 વર્ષની ઉંમરથી આ રાષ્ટ્રનું જ કામ કર્યું છે. અમને કઈ મળે કે ન મળે, માં હમ રહે યા ના રહે, માં હમ રહે યા ના રહે, તેરા સુહાગ સદા અમર રહે. આ મારી ભાવના છે. મને, હું આત્મશ્લાઘા પૂરો કહું છું, મને મારી ચીચોડામાં કાઢો તો રાષ્ટ્ર 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 સિવાય બીજું કઈ સંભળાય જ નહીં. અમારી માનું ધાવણ છે, આ સંઘના સંસ્કાર છે.
આવી જાઓ મેદાનમાં, જીવતા શીખો, વ્યક્તિગત સ્વાર્થની દુર્ગંધથી બહાર નીકળી સર્વ કેન્દ્રિત થઈ જાઓ, કુંડા બાંધો, ચકલાને ચણ નાખો, કીડિયારો પર. આ દેશની પોઝિટિવ વિચારધારા છે, આ દેશની મહાનતા જે છે. આપણી ઓળખાણ ભૂસાય નહીં, રમખાણ થાય નહીં, એટલા માટે જ આપણે જીવનની અંદર મેદાનમાં છે. નાના નાના બાળકોને રામ બનાવ્યા, નાના બાળકોને રીછ અને વાનર બનાવ્યા. તમે કલ્પના તો કરો એને કેટલો ઉત્સાહ હશે, કેટલી ભાવના હશે. આપણે એનું પૂજન યજન કરવું જોઈએ, એટલે આપણે અંદરથી માનવું જોઈએ કે આ ભગવાન છે, એવી ભાવના. આ ગામના ધોળા, હું તો 80ની સાલથી અહીં છું, ગામનું ક્રીમ માણસ અહીં આગળ બેઠું છે. તમે ગામની અંદર એવી પ્રથા નિર્માણ કરો કે ધૂન થાય, કીર્તન થાય, શોભાયાત્રા નીકળે. વ્યક્તિગત સ્વાર્થની દુર્ગંધથી ઊંચે ઉઠી જાઓ તો જીવન ધન્ય મંગલમય બનશે. વાતાવરણ દિવ્ય અને પવિત્ર બનાવી દો. દેશ બચાવો, સંસ્કૃતિ બચાવો. એક વાત યાદ રાખજો, બંધારણીય રીતે આમૂલ ફેરફાર ન થયો, બંધારણીય રીતે આમૂલ ફેરફાર ન થયો ત્યાં સુધી ઝઝુમવું પડશે, યાદ રાખજો. એટલા માટે આ રામ રાજ્ય કરવા માટે, આ રાષ્ટ્રને પરમ ભવ્યના શિખર ઉપર લઈ જવા માટે દરેકે જાગૃત થઈને આ નશામાં જીવવું પડશે. બીજા બધા નશા ઉતરી જશે, પણ આ નશો સનાતન ધર્મ કી જાય, રાષ્ટ્રની જય, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ હોય. અને સંસ્કાર એ સંસ્કૃતિનો, સંસ્કારથી જીવતા શીખો. સંસ્કાર સારા હશે તો સંસ્કારથી જીવન સાકાર થશે. એટલા માટે પહેલા કીધું સત્તા સંપત્તિ મદદ કરી શકે. અત્યારે મદદ મળી રહી છે, અત્યારે આપણને મદદ મળી રહી છે સત્તા અને સંપત્તિ તરફથી. તો સંસ્કાર મળે તો ધર્મ, સનાતન ધર્મની જય જય કરે. આવતું ભવિષ્ય આપણું ઉજ્જવળ છે. આપણા વિશ્વનો આખા ડંકો વાગશે. સનાતન પ્રાણી માત્રનું હિત ઈચ્છાવાળા, આપણા અહિંસા પરમો ધર્મ, કોઓપરેટિવ લાયક, એકબીજાના પૂર્વક, એકબીજાના હમદર્દ બની પવિત્ર મિત્ર બનનાર રાષ્ટ્ર છે. આપણે સ્વાર્થની દુર્ગંધ, મનુષ્યને પૈસો એટલો બધો વાલો લાગી ગયો છે કે પૈસા માટે સવારથી જાગીને સાંજ સુધી જેટલા ધક્કા મરાય એટલા મારીને ઘરમાં પૈસો. યાદ રાખજો, પૈસો ને 32માં નમાજ ન પડવી હોય, 32માં નમાજ ન પડવી હોય તો જખ મારીને રામને જીવતો રાખવા પ્રયત્ન કરો, કૃષ્ણને જીવતો રાખવા પ્રયત્ન કરો, નહીતર બેહાલ સ્થિતિ થશે. દીકરીઓને સરેઆમ લૂંટફાટ થશે. લવ જેહાદ, લેન્ડ જેહાદ, અરે ઇકોનોમિક જેહાદ. પતંજલિની કોઈ પણ દવા કે બિસ્કિટ મુસ્લિમ રાષ્ટ્રોની અંદર વેચવા હોય તો એને ઇકોનોમિક સર્ટિફિકેટ લેવું પડે. એ ઇકોનોમિક એ મુસ્લિમ કોમ્યુનિટી કાઉન્સિલ પાસેથી લેવું પડે. એના 50-60 હજાર કે લાખ રૂપિયા આપવા પડે, ત્યારે ઇકોનોમિક સર્ટિફિકેટ મળે. તમે વિચાર કરો, આટલી બધી લવ છે. રોજ કેટલી 15 થી 17 દીકરીઓ રોજ એનું અપહરણ થાય. ફાવે એમ એ પદાધિકારીઓ મકાનના વેચાણ, પંચાયતમાં જ્યાં પદાધિકારીઓ જ્યાં બેઠા છે એ સણદ એની જ ફાડશે. પહેલી એ જ્યાં રજિસ્ટ્રાર હશે ત્યાં એ સાનામાના રજિસ્ટ્રેશન કરી નાખશે. આપણા કોઈ બે વફા નીકળે, કોઈને કાર્ડ કાઢી ન દે. આ બધું સુધરો તો જ રાષ્ટ્ર બચશે. ગમે એમ કરીને ઘણા બાજો લડાઈ કરો, તમારી પ્રજાને બટકા ભરતા શીખડાવો. તમારી પ્રજાના ડાબા હાથના નખ કાપશો ને સાફ રાખજો. તમારી પ્રજાના ડાબા હાથના નખ એમને એમ રાખો, એ કાતિલને પકડીને શિવાજી મહારાજ જેમ ચીરી નાખો. એને પાટું મારતા શીખડાવો, બટકા ભરતા શીખડાવો, લાઠીનો પ્રહાર કરતા શીખડાવો, એને ઢીંકા મારતા શીખડાવો, એને પથ્થરનો ઘા કરતા શીખડાવો. આવું શીખડાવશો તો શસ્ત્ર વગર, શાસ્ત્ર વગર આ દેશ નહીં બચે. શાસ્ત્ર ને શસ્ત્ર બે હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે. યાદ રાખજો, હું શસ્ત્ર હારે જ રાખું, મારી ગાડીમાં શસ્ત્ર. એકલા શાસ્ત્રથી રામ રામ બોલવાથી રામે આપણા કોઈ દેવી દેવતા શસ્ત્ર વગરના છે જ નહીં. બધાની પાસે શસ્ત્ર. ભગવાને મુરલી વગાડી પછી સુદર્શન ચક્ર ધારણ કર્યું. ભગવાન રામે ત્રિશૂળ ધનુષ્ય ધારણ કર્યું. રાક્ષસોનો હાથ થઈ અને હણવામાં કોઈ પાપ છે જ નહીં. બાપુ પાપ લાગે મારી માથે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના. હું બહુરાજી થયો, 40 વર્ષના વાણા આવી ગયા ત્યારે તમે જુવાન હતા. આ બે જુવાન હતા, આ તો બે રિટાયર્ડ થઈ ગયા. પંડ્યાજી, દીક્ષિતજી આ શોભાયાત્રા શરૂ કરી. આ બધા નવયુવાનોને ધન્યવાદ છે, અને મા બાપને મારા પ્રણામ છે કે આવા નવલોયાઓ આ ધોળા ગામની અંદર શોભાયાત્રા કાઢી. એ બહુ શ્રેષ્ઠ. આમાં જેને સાથ સહકાર આપ્યો છે, આમાં જેને દાન પુણ્ય કર્યું છે, આમાં જેને પૈસાનો, સમયનો અને જીભનો સહકાર આપ્યો છે, બધાને ધન્યવાદ છે, રાષ્ટ્રવાદ છે. આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે. છેલ્લે એક વાત કે મારું વક્તવ્ય સમાપ્ત કરી. વિરાસતને બચાવો. તમે ન બચો તો કાંઈ નહીં, તમારી સંપત્તિ ન બચે તો કાંઈ નહીં. હું જેને બચાવવા કહું છું એને બચાવશો તો તમે સહજ બચી જશો. જેને બચાવવાથી આપણે સહજ બચી જઈએ.
ગાય ગંગા, ગીતા, રામાયણ, મહાભારત, આજે આપણા વિરાસત, આપણી જે વિરાસત, આપણી ઓળખાણ છે, જે આપણી આબરૂ છે, એને બચાવવા પ્રયત્ન કરો. એ વિરાસત આપણો વારસો છે, એને બચાવો. આ દસ્તાવેજ નહીં, આ આચરણથી બચાવવા પ્રયત્ન કરો. ગંગા મારી માં છે, એ જીવન છે. વૃક્ષ મારા માતા પિતા છે, એને બચાવો. માતા પિતાને બચાવો, વૃદ્ધ મા બાપને બચાવો. વૃદ્ધાશ્રમો, કતલખાના, આ બધું હોય શા માટે? આપણામાં સંસ્કારની કમી ઊભી થઈ એટલા માટે રામ જેવું જીવન જીવતા શીખો. રામને ક્યું સંબોધન ન શોભે તો કયો? રામ દુશ્મન તરીકે ચાલે, રામ રાજા તરીકે ચાલે, રામ રાજકુમાર તરીકે ચાલે, રામ ધનુષધારી તરીકે ચાલે, રામ શિષ્ય તરીકે ચાલે, રામ પતિ તરીકે ચાલે. રામ સર્વસ્વ છે, સર્વગુણ સંપન્ન. એટલે રામે કર્યું એવું આપણે કરવાનું છે, અને કૃષ્ણએ કીધું એટલું આપણે કરવાનું છે. આ બે જીવન ચરિત્રમાં ફેર એટલો છે કે રામે કર્યું એવું કરવાનું છે, અને કૃષ્ણએ આપણે કીધું એવું કરવાનું. છેલ્લે એક કાવ્ય કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. આ દેશને બચાવવો છે, એક જ રીત છે. તમે યાદ રાખો, સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો, એના ગુરુ પાસે રજા લેવા ગયો, સુકરાત પાસે. તો સુકરાતે કીધું શું કામ આવ્યો તું? એ કે વિશ્વ સમ્રાટ થવું છે. ક્યાં લડીશ? તો કે હિન્દુસ્તાનમાં. કેમ? તો કે એ રસ્તા અગરચંદનના પાણીથી ધોવાય એવું વૈભવશાળી રાષ્ટ્ર કે તું જીતીશ નહીં હિન્દુસ્તાનમાં. કેમ? તું જેમ સિકંદર છો એમ હિન્દુસ્તાનની પ્રજા જોગંદર છે, ધર્મ માટે મરી ફીટવા તૈયાર, એટલી તું જીતી. પણ હું કહું એટલું કામ કરીને કાન ખોલીને સાંભળી લેજો હિન્દુઓ, યુવાન મિત્રો, વડીલો, બધાય માતાઓ. કહા સુકરદન વિજય કર જબ લौट के आना. હે સિકંદર, તું પાછો આય ને ભારત થી, તો આટલું કામ કરીને આવજે. આ આપણી ઓળખાણ છે, આપણી આબરૂ છે, આપણો આધાર છે, આપણું સર્વસ્વ છે. વિશ્વના તત્વેતાઓ આપણા માટે જુરે છે. તમે કલ્પના કરો, કહા સુકરદન વિજય કર જબ लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ દેશના આપણી વિરાસત, આપણે આના વારસદાર છે, અને આપણે ક્યાં વારસામાં છે? તમે કલ્પના તો કરો. આ વારસાને ટકાવવા માટે વિશ્વ કલ્યાણની, વિશ્વ બંધુત્વની ભાવના, પરસ્પર દેવો ભવની ભાવના, વસુદેવ કુટુંબની ભાવના, અને સર્વત્ર સુખીના આ દેશનો ઋષિ વિચારે. આ દેશનો ઋષિ જળ ચેતન બધાનું ભલું ઈચ્છે છે, અને ભલું બધાનું થાય એટલાનું કરે છે. આવો પોઝિટિવ દેશ, હકારાત્મક દેશ છે. પોઝિટિવ જે જીવ છે એને પ્રકૃતિ મદદ કરે છે. એટલા માટે આવી દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિમાં આ શોભાયાત્રા કરી હું પોતે ખૂબ રાજી છું. મને પોતાને અત્યારે એમ થયું છે કે આ ધોળા ગામમાં 40 વર્ષ પહેલા આ બધા યુવાનો હતા, બધા પેથાભાઈને, અને 40 વર્ષ પહેલા જે આ બીજ રોડ્યા એનું આ વટવૃક્ષ થયું, એ બદલ ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ. અને છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. સંસ્કારને ટીકાવવા પ્રયત્ન કરો. સંસ્કાર ટકેલા હશે તો, સંસ્કાર જગાવી રાખો તો જીવવાની મજા આવશે. शिवाजी महाराज क्या है इसमें? खोल दो. बोले संदूक में क्या है? निकाल दो उसको बाहर. तो बेगम बाहर निकली, एक दीकरी. क्यों लाए? बोले आपके लिए तोहफा. मेरे लिए नहीं, मैं हिंदू विधि से इनकी पूजा करता हूँ और मुस्लिम विधि से इनकी बंदगी करता हूँ, और माँ भवानी को प्रार्थना करता हूँ मैं इनके जैसी मेरी अम्मा खूबसूरत होती थी, शिवा कितना सुंदर होता. आने संस्कार कहवाय बापू, संस्कार. वहां मत जाना. विश्वामित्र गुरु ने बनाया हुआ पिया है परब है, वहां पानी पिएगा तो अवध के चक्रवर्ती सम्राट का पन नष्ट हो जाएगा. रोहित ने एनी माँ कहे तारामती, माँ मेरी प्राण भले चली जाए, मैं पियाओ पे पानी पीने को नहीं जाऊं. आने नाम संस्कार कहवाय बापू. आ मौत मीठू कर ले. आपने सुना एटम बम की आवाज आई, अपना भगत सिंह नहीं होगा ना, एक पुरुष यानी पत्नी ने पूछा, आपने सुना? ब्रिटिश वक्त में एटम बम की आवाज आई, अपना भगत सिंह ने, अब मेरे बेटे के सिवा और कोस की ताकत है, आवाज कर सकता है. आ माना धावण नी ताकत बापू. रावण पैदा थाय ज नहीं. आવું શૌર્યવંતું, આવું ધૈર્યવંતું, આવું જ્ઞાન અને સંસ્કાર બાતું ચારિત્ર નિર્માણ થાય દરેક યુવાનોમાં આવે રાષ્ટ્ર. આજના નશો નહીં, આ નશો કાયમ ટકેલો રહેવો જોઈએ. આ ધોળા છે, હિન્દુ રાષ્ટ્રનું કામ છે, એવી રીતે જ ઓળખાવું જોઈએ. હિન્દુ જ સર્વસ્વ છે એમ ઓળખાવું જોઈએ. ધર્મ અને સંસ્કૃતિ માટે ફના થઈ જાઓ, ફિદા થઈ જાઓ, એવું જ કમર કસીને
એક પણ બેનું દીકરીઓની અને બેનું દીકરીઓનું કહું છું, લિપસ્ટિક અને પર્સમાં છરી રાખો, ન હોય તો મારી પાસે લઈ જાઓ, મારી પાસે કાર્બન સ્ટીલની છરી છે, હું હમણાં બતાવીશ તમને. પર્સમાં છરી રાખો, કાતિલને અહીંયા ભરાવી દો, ભલે ઢળી જાય, પરિણામ જે આવું જાય, પણ એને એકવાર પતાવી દો. અત્યારે કાફર લોકો વિડીયો ઉતારવા વાળા ઘણા છે, પણ બચાવવા વાળા બહુ ઓછા છે. બલિદાનની વિશુદ્ધ ભાવના, દેશને બચાવો હોય તો મરવાનું નહીં, મોકો મળે તો ચૂકવું નહીં. મુદત કે બાદ હર ખુરશી બેકાર હોતી હૈ સનમ. એટલા માટે જાગૃત થવાનું આજ મંગલ પર્વ. આજ અહીંયા ધોળામાં રામનવમી ઉજવણી અને મંગલ પર્વને તમે ખાનદાની પૂર્વક ધૈર્યપૂર્વક ધર્મના ધજાગરા સાથે ઉજવો. આપ સર્વને ધન્યવાદ. સમય ઘણો થઈ ગયો છે. रामचंद्र भगवान की, सनातन धर्म की, नमः पार्वती. हेलो.